હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1ની ગણતરી કરીશું. સાવ સિમ્પલ સ્વાધ્યાય છે, સાવ નાના દાખલા છે, કોઈ દાખલા છે જ નહીં, સાવ થિયરિટિકલ ટોપિક છે. ખાલી આપણે જવાબ આપવાનો છે કયા ગુણધર્મનું પાલન કરે છે અને કઈ સંખ્યા છે. તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા દાખલા નંબર 1 એની રકમમાં આપણને શું કીધું છે કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. તો અહીંયા જો આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, જેમાં -4 × 5 એટલે કે -4/5 એના ગુણાકારમાં 1 છે, પછી 1 × -4/5 બરાબર -4/5. એટલે કે અહીંયા જો તમને શું, અહીંયા તમારો જવાબ 2 આવશે, એક જવાબ નહીં આવે. એક તો તમે અહીંયા શું કહી શકો છો કે જે આપણો 1 છે એ ગુણાકારમાં શું છે, અહીંયા તટસ્થ એક એકમ છે. તમે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો, તમારો જવાબ શું આવશે? સંખ્યા પોતે જ આવશે. અને અહીંયા જો ક્રમની પણ અદલા બદલી કરી છે. પહેલાં જે -4/5 એ આગળ હતું એને પાછળ લઈ ગયા, પછી જે અહીંયા 1 આગળ હતા એને પછી પાછળ લઈ ગયા, પાછળ હતા એને આગળ લાવ્યા. તો અહીંયા તમે ક્રમનો ગુણધર્મ પણ કહી શકો છો. તો ચલો આપણે પરફેક્ટલી અહીંયા આન્સર લખી દઈએ. તો હવે અહીંયા આપણે લખીશું કે અહીંયા 1 એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક એકમ છે. તટસ્થ એકમ છે, તમે એટલું પણ લખી શકો છો કે તટસ્થ કૌંસ અંદર આપણે લખી દઈએ કે એકમ ઘટક છે. ઓકે, એકમ ઘટક છે. અથવા તમે એ પણ કહી શકો છો અહીંયા કે કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે? ક્રમના ગુણધર્મનો ઉપયોગ થાય છે. તો અથવામાં આપણે લખી શકીએ છીએ. તમે જો ક્રમનો ગુણધર્મ આન્સર લખો તો પણ તમને પૂરેપૂરા આન્સર મળે, કેમ કે અહીંયા ક્રમનો ગુણધર્મ પણ એપ્લાય થાય છે. અને 1 છે એ ગુણાકાર માટેનો શું છે? તટસ્થ ઘટક એકમ છે. તમે કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણો, જવાબ તમારો સંખ્યા પોતે જ -4/5 આવશે. તમે આગળ ગુણો કે પાછળ ગુણો, ઓકે, તમારો જવાબ તો સંખ્યા પોતે જ રહેશે. તો અહીંયા તમે ક્રમનો ગુણધર્મ પણ આન્સર લખી શકો છો કે ક્રમનો ગુણધર્મ. ઓકે, તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે બીજો પ્રશ્ન શું આપણને આપેલો છે? જો -13/17 × -2/7. પછી શું કર્યું? -2/7 ને આગળ લાવ્યા અને 13/17 ને પાછળ લઈ ગયા. તો અહીંયા તમારો શું આવશે? જો 13/17 આગળ થતો એને પાછળ લઈ ગયા અને -2/7 પાછળ હતો એને આગળ લઈ, એટલે કે ક્રમની અદલા બદલી કરી. તો તમે અહીંયા શું કહી શકો છો કે કયા ગુણધર્મ એપ્લાય થાય છે? ક્રમનો ગુણધર્મ એપ્લાય થાય છે. તો અહીંયા આપણો આન્સર આવશે ક્રમનો ગુણધર્મ. હવે તમે જુઓ, બે સંખ્યાનો ગુણાકાર કર્યો અને જવાબ તમને 1 મળ્યો. તો મેં તમને શું કીધું હતું કે જ્યારે પણ બે સંખ્યાનો ગુણાકાર કરો અને તમને જવાબ 1 મળે તો શું હશે? એ બંને સંખ્યાઓ કેવી હશે? એકબીજાની વ્યસ્ત હશે. તમે અહીંયા જુઓ -19/29 અને એનું ઉલટું એટલે કે 29/-19 એટલે કે ઉલટું છે. એટલે કે આપણે શું કહી શકીએ? અહીંયા બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે 0 હોય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે અને 1 છે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. અને મેં તમને એ પણ શીખવાડ્યું હતું કે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય, વિરોધી સંખ્યા કોને કહેવાય. વિરોધી સંખ્યાનો સરવાળો 0 આવે, પછી જે વ્યસ્ત સંખ્યા છે એનો ગુણાકાર હંમેશા 1 જ આવે. તો અહીંયા આ બંને શું છે? વ્યસ્ત છે એકબીજાની. તો અહીંયા આપણે કહી શકીએ કે આ શું છે? અહીંયા વ્યસ્ત સંખ્યા છે. મેં તમને દરેક વસ્તુ અહીંયા જે આપણે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર હતો એમાં મેં તમને શીખવાડી છે. તો અહીંયા આપણે કહીશું વ્યસ્ત સંખ્યા. ઓકે, તો સિમ્પલી આપણે જો પહેલો પ્રશ્ન હતો એ પૂર્ણ થઈ ગયો. પહેલા માટે આપણે 1 ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે અથવા ક્રમનો ગુણધર્મ. બીજા પ્રશ્ન માટે આપણે જવાબ આવ્યો ક્રમનો ગુણધર્મ. અને ત્રીજા પ્રશ્ન માટે જવાબ આવ્યો વ્યસ્ત સંખ્યા છે. એ તમારો જવાબ આવી ગયો. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો એમાં આપણને શું આપેલું છે? તો અહીંયા આપણે સંખ્યા આપેલી છે કે 1/3, પછી ગુણાકારમાં અહીંયા કૌંસ કરીને 6 × 4/3. હવે એની જ સંખ્યા આપેલી છે, પણ અહીંયા જો તમને જૂથ બદલી દીધું છે અહીંયા કે 1/3 × 6 ને પહેલાં કૌંસમાં લીધા અને 4/3 ને અલગ લીધા. તો અહીંયા શું કર્યું? સિમ્પલી ખાલી જૂથ બદલ્યું છે. તો હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ગણતરીમાં કયા ગુણધર્મના ઉપયોગ કરી શકાય તે જણાવો. તો કયો ગુણધર્મ આવશે? જૂથનો ગુણધર્મ આવશે. સિમ્પલી સાવ નાના સાવ ઇઝી પ્રશ્નો છે. તમને ખાલી રકમ જોઈને જવાબ આવડી જાય, તમારે પૂરી રકમ વાંચવી પડે પણ નહીં. તો અહીંયા આપણો આવશે જૂથનો ગુણધર્મ. તો અહીંયા આપણે લખીશું કે જૂથનો ગુણધર્મ. ખાલી બસ આટલો તમારો પ્રશ્નનો જવાબ છે. તમારે બીજું કંઈ લખવાની પણ જરૂર નથી, સાવ સિમ્પલ છે.
હવે આપણે ત્રીજો પ્રશ્ન વાંચીએ. એ છેલ્લો પ્રશ્ન છે, તો સાવ નાનો લેક્ચર બનશે, સાવ ઇઝી છે. સ્વાધ્યાય 1.1. તો અહીંયા આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન 3, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા શું હોય? તમને ખબર છે, આપણે સંવૃત્તામાં શીખ્યા હતા કે બે સમય સંખ્યાનો ગુણાકાર કરો તો આપણને જવાબ કઈ સંખ્યા મળે? સમય સંખ્યા જ મળે. કેમ કે સંવૃત્તામાં શું છે, સમય સંખ્યા સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આપણો જવાબ શું આવશે? અહીંયા સમય સંખ્યા જ આવશે. ઓકે, તો સિમ્પલી અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો અને સ્વાધ્યાય 1.1 પણ પૂર્ણ થઈ ગયું. સાવ ઇઝી સ્વાધ્યાય હતું, સાવ નાનો લેક્ચર બન્યો છે. તો તમે જે ઇન્ટ્રોડક્શનના લેક્ચર છે એનું તમે રિવિઝન કરી શકો છો. કેમ કે તમારા MCQમાં ખાસ એમાંથી તમારા 1-2 પ્રશ્નો આવી શકે છે. એટલે ઇન્ટ્રોડક્શનના તમે જે 3 લેક્ચર લીધા એને તમારે ખાસ નોટમાં લખી લેવાના છે અને તમારે રિવિઝન કરી લેવાનું છે. અને જે દરેક લેક્ચરની જે PDF છે એ આપણે ટેલિગ્રામ ચેનલ આદર્શ ક્લાસીસમાં તમને મળી જશે અને એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આપણે મળીશું ચેપ્ટર 2 ના ઇન્ટ્રોડક્શનના લેક્ચરની સાથે.